સુરેન્દ્રનગરની વેલનાથ સોસાયટીમાં દારૂનું દૂષણ બંધ કરાવવા ગયેલા એક સ્થાનિક યુવક પર બુટલેગર જિગ્નેશ અને તેના 3 સાગરીતોએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે। ગંભીર રીતે ઘવાયેલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ખુલ્લેઆમ થતા દારૂના વેચાણને કારણે નશાખોરો સોસાયટીમાં અપશબ્દો બોલે છે, જેના લીધે મહિલાઓની સુરક્ષા જોખમાઈ રહી છે। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં બુટલેગરો સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે અને દારૂનું વેચાણ સદંતર બંધ કરાવવા માંગ ઉઠી છે। ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જીગો ઉર્ફે જગદીશ કરશનભાઈ ગાંભા દારૂનો ધંધો કરે છે સાહેબ। હું સાહેબ ના પાડો ગયો દારૂ કે ભાઈ તું વેચવાનું બંધ કર, તો અહીંયા મને એને ધોકા માર્યા હાથમાં। એના છોકરાએ એના ભત્રીજાએ અને 2 જણા બીજા હતા। 2 મહિના 3 મહિના નવો ધંધો ચાલુ કર્યો છે અને અહીંયા બધાને ગારું દે, ધોકા, તલવારું એવું બધું ફાટે છે। અમે દારૂ બંધ કરાવવા ગયા હતા, અમારા બેનું દીકરીઓ છે જવાર, તો અમને એ નહોતું કહેવાતું। જેટલા ભેગા થતા હતા 20-25 જણા દારૂવાળા, તો અમારે અહીંયા નીકળવું તો ખરું જ ને। એટલે અમે દારૂ બંધ કરાવવા ગયા હતા, એટલે મારા ઘરના માણસને માર્યા ધોકે એ 3-4 લોકો હતા। મારા ઘરનું